સૌથી પહેલાં વાત ખેડાની કરવી છે। ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં સાબરમતીના પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળતા અનેક વિસ્તાર પ્રભાવિત થયા। પેથાપુર અને રસિકપુરા ગામમાં સાબરમતીના પાણી ઘૂસ્યા છે, તો ધોળકા હાઈવે ઉપર પાણી ફરી વળતા હાઈવે બંધ કરાયો। હાલ સાબરમતીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। જેસીબી દ્વારા નાળાની સફાઈ કરવામાં આવી રહી છે। ખેડા જિલ્લાના રસિકપુરા ગામમાં સાબરમતી નદીએ તબાહી મચાવી છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે। ખેડા તાલુકાના રસિકપુરા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ખેડા તાલુકાના ટોટલ 12 ગામ અને માતર તાલુકાના 2 ગામ જે સાબરમતીના કાંઠે વસી રહ્યા છે, એમને અમે તંત્ર દ્વારા એકદમ હાઈ એલર્ટ ઉપર રહેવા માટે સૂચના આપવામાં આવેલી હતી। ત્યારબાદ એ જે પાણી હતું એ વાસણા બેરેજ દ્વારા અહીંયા આવ્યું છે અને ગઈકાલે લગભગ બપોરના 2 વાગ્યાના સુમારે રસિકપુરા ગામે તથા રઢુના તાબે જે પથાપુરા ગામ છે, ત્યાં આગળ પાણીનું વોટર લોગિંગની સમસ્યા આપણને જાણવા મળી હતી। અત્યારે અહીંયા તંત્રના સરપંચશ્રીના સહયોગથી, તંત્રના સહયોગથી જે પાણીનું વોટર લોગિંગની સમસ્યા હતી એ ગઈકાલે રાત્રે આપણે હલ કરી દીધી છે અને અત્યારે સ્થિતિ પૂર્વવત થઈ રહી હોય એવું જણાય છે। 120 લોકોનું સ્થળાંતર કરીને એમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા, જેમાં મહિલા, ખાસ કરીને સગર્ભા મહિલાઓ, બુઝુર્ગો, એ લોકોને આપણે